અમદાવાદના તમામ રોડ પર જે સાબરમતીના આ દર્શન આપ ઘરે બેઠા કરી શકો છો। અનેક વિસ્તારોમાં ગટરના આ પાણી જે રોડ પર આવી ચૂક્યા છે અને આ પાણીના કારણે લોકો છે તે પારાવાર મુશ્કેલી ભોગવતા બહાર નીકળી રહ્યા છે। જો આપ ઘરની બહાર નીકળતા હોય તો એકવાર એબીપી અસ્મિતાની આ ટીવી સ્ક્રીન જોઈ લો। અમદાવાદ માટે જો કે હજુ પણ 3 કલાક ભારે છે। હવામાન વિભાગે આગાહી કરી છે, અમદાવાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। હજુ પણ આગામી 3 કલાક ભારે વરસાદ વરસી શકે છે, એટલે કે 3 કલાક સુધી અમદાવાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર માટે પણ હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ હજી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે, વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ અને અમદાવાદ માટે કેટલા કલાક માટે રેડ એલર્ટ? ગીતા, જે હવામાન વિભાગનું જે નાવકાસ્ટ છે, જેમાં સ્પષ્ટ અહીંયા મેપમાં જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરને હજુ પણ આગામી 3 કલાક ભારે છે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સાથે મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, ખેડા, આણંદ અને વડોદરા તેમજ ભરૂચમાં રેડ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। તો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। અને સાથે જ યલો એલર્ટની વાત કરવામાં આવે તો દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। જે રીતે વરસાદ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે, જો કે 10 વાગ્યાથી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, 1 વાગ્યાના નાવકાસ્ટમાં પણ એ જ જાહેર કરવામાં આવ્યું છે। અને હવામાન વિભાગે હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદની જે આગાહી છે એમાં પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। 4 જેટલી વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રફ, આ 4 સિસ્ટમના કારણે અત્યારે જે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો કે ઓવરઓલ આખા દિવસની વાત કરવામાં આવે, કારણ કે આગામી 3 કલાક અમદાવાદમાં તો રેડ એલર્ટ છે, પણ આખા દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ અને મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે 3 કલાક નાવકાસ્ટની વાત કરી હતી કે જેમાં રેડ એલર્ટ છે, પણ ઓવરઓલ દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। ગીતા જી ચોક્કસ રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।